નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ સોખડા સ્થિત હરિધામ મંદિર ખાતે બીબીએન ન્યૂઝના તંત્રી ભાવિશાબેનની સાથે તમામ બીબીએન ન્યૂઝની ટીમે ગુરુજી પ્રેમ સ્વરૂપ સ્વામીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સાથે સમગ્ર ટીમને દર્શનનો અનેરો લાભ મળ્યો હતો। સાથે સમગ્ર બીબીએન પરિવારની ટીમને પ્રસાદીનો લાભ પણ સ્વામીજી તરફથી આપવામાં આવ્યો હતો। મંદિરના દર્શન અને સ્વામીના દર્શન કરી સૌ કોઈ મિત્રો આનંદની લાગણી અનુભવી હતી અને ધન્યતા પ્રાપ્ત કરી હતી।
કોઈ વ્યક્તિને આપઘાત કરવાનો વિચાર ક્યારે આવે જ્યારે તેની પાસે કોઈ રસ્તો બચ્યો ના હોય, પરંતુ મનુષ્ય જીવન ખૂબ કિંમતી છે. જીવનનો આ રીતે ત્યાગ કરવો તે યોગ્ય નથી. જીવનમાં એવી કોઈ મુશ્કેલી નથી જેનો કોઈ ઉકેલ ના હોય, પરંતુ આવેશમાં આવી ક્યારેય કોણ શું કરી નાખે તે કોઈ જાણતું નથી. આવું જ કંઈ વડોદરામાં બન્યું છે, જ્યાં એક યુવકે પોતાના મોબાઈલ ફોનમાં સુસાઇડ નોટ લખી લમણે બંદૂક મૂકી ગોળી મારી મોતને વહાલું કર્યું. આ મોબાઈલ ચેટ પોલીસને મૃતકના મિત્ર પાસેથી મળતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર કોયલી ગામ ખાતે રહેતા સમીર મકસૂદ રાઠોડ ગુમ થયો હતો, જેને લઈને પોલીસ દ્વારા તેની ભાળ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. દરમિયાન આજે બપોરે મિની નદી પાસેથી યુવકનો ગોળી મારેલી હાલતમાં મૃતદેહ નંદીસરીની મિની નદી પાસેથી મળી આવ્યો હતો. વાતની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરતા યુવકના મૃતદેહ પાસેથી એક બંદૂક પણ મળી આવી હતી, તેમજ એક ફોન પણ મળી આવતા તેની તપાસ કરતા મોબાઈલમાં લખેલી સુસાઇડ નોટ પણ પોલીસને મળી આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૃતક સમીર રાઠોડના મોબાઈલની પોલીસે તપાસ કરતા તેમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટ ગત તારીખ 20 ફેબ્રુઆરી 2024 બાદ 23 ફેબ્રુઆરી અને છેલ્લા 29 ફેબ્રુઆરી 2024ના રોજ લખી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત સમીરે આપઘાત કરતા પહેલા તેના માતા પિતા અને પોલીસ તથા લાસ્ટ નામથી સંબોધી લખાણ લખ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં પહેલીવાર વડોદરાના નાગરિકોની આકસ્મિક સેવાઓ માટે ડિયોસ્ક મૂકવામાં આવ્યા. વિદેશમાં ઘણા જાહેર માર્ગ પર નાગરિકો માટે ઇમરજન્સી સેવાની વ્યવસ્થા કરાઈ છે. આવી જ રીતે ગુજરાતમાં પહેલીવાર શહેરમાં ઇમરજન્સી સેવા માટે કિયોસ્ક લગાવવામાં આવનાર છે. કોર્પોરેશનના સહયોગથી આગામી માર્ચ મહિનામાં નાગરિકો માટે સેવાને કાર્યરત કરી દેવામાં આવશે. આ ઇમરજન્સી કિયોસ્કમાં 3 બટનો મૂકવામાં આવ્યા છે, જે દબાવવાથી ફાયર, પોલીસ અને એમ્બ્યુલન્સની સેવાઓ મળશે. આકસ્મિક આગ લાગે તો તાત્કાલિક તેના પર કાબૂ મેળવવા માટે ફાયર એક્ટિગ્યુએટર પણ લગાવવામાં આવ્યું છે. હાલ શહેરના 3 સ્થળે આવા ઇમરજન્સી જનરક્ષક કિયોસ્ક લગાવવામાં આવનાર છે, જેમાં વુડા સર્કલ, રાત્રિ બજારની બહાર, ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની બહાર, ભાયલી વિસ્તારમાં, ફૂડ કેસલ બહાર,
સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે। આ સ્થળોની પસંદગી પણ બાજુમાં જ મોટા ફૂડ કોર્ટ આવેલા છે તેના માટે કરવામાં આવેલી છે। આ ઇમરજન્સી કિયોસ્ક લગાવવાની કામગીરી કોર્પોરેશન સાથે મળીને કરવામાં આવી રહી છે। શહેરના 3 સ્થળે ઇન્સ્ટોલ થનાર જનરક્ષક કિયોસ્કમાં 2 કિયોસ્કમાં પહેલીવાર જાહેર માર્ગ ઉપર કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવશે તો તેની પ્રાથમિક સારવાર મળી રહે તે માટે ખાસ કીટ મૂકવામાં આવનાર છે। આ કીટનો ઉપયોગ કોઈ પણ માણસ કરી શકે તેવી સુવિધા રખાશે। જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તેની CPR પદ્ધતિથી સારવાર અપાય છે, પણ આ તેના કરતાં પણ એક ડગલું આગળ વધીને આ કીટમાં આપવામાં આવેલા પેચને શરીરના ચોક્કસ ભાગ ઉપર લગાવવાથી તેનું મોનિટરિંગ કરી શકાશે। સાથે જ જો જરૂર લાગે તો તેને આપવામાં આવેલા બટનને દબાવતા તેને શોક ટ્રીટમેન્ટ પણ આપી શકાશે। આ કીટ કેવી રીતે ઉપયોગ કરવો તેની સમગ્ર જાણકારી તેની સાથે જ ત્યાં લગાવવામાં આવશે જેથી કોઈનો જીવ બચાવી શકાય। આ ડીડી ઇનોવેશનની ઇનોવેટિવ પ્રોડક્ટ છે જેની અંદર તમે પોલીસની સાથે, એમ્બ્યુલન્સની સાથે અને ફાયરની સાથે ડાયરેક્ટલી એમની જોડે ડાયરેક્ટ વાત કરી શકો છો। પ્લસ આની અંદર AED કીટ છે જે હાર્ટ એટેક માટે યુઝ થાય છે। તેના પછી ફર્સ્ટ એડ કીટ છે જે કોઈ પણ પબ્લિક હોય છે એમના માટે ઓપન છે। કોઈ પણ માણસ અહીંયાથી નિયરબાયથી કશું પણ જાતનો પ્રોબ્લેમ થાય છે તો એ લોકો યુઝ કરી શકે છે। એલોંગ વિથ ધેટ વન આની અંદર એ પણ છે કે કમાન્ડ કંટ્રોલમાંથી ડાયરેક્ટલી કોઈ પણ જાતની અહીંયા એક્ટિવિટીઝ યા તો પછી કોઈ પણ જાતનો ઝઘડો કે એવું થઈ શકતો હોય તો એ લોકો ડાયરેક્ટલી અહીંયાથી એ લોકો જોઈ પણ શકે છે। પ્લસ એની સાથે એ લોકો રોકી પણ શકે છે કેમ કે આની અંદર જેવી રીતે આપણે જે પણ પોલીસની વેનો ફરતી હોય છે એવી રીતે આની અંદર પણ હૂટર્સને બધું લગાડેલું છે જેનાથી ડાયરેક્ટલી એ લોકો કોમ્યુનિકેશન એઝ વેલ એઝ એ લોકો એને રોકી શકે છે। દેટ્સ ઇટ। અને બીજા બધા પણ ફ્યુચર્સ છે જે શોર્ટ ટાઈમમાં બીજા પણ ડિસ્ક્લોઝ થશે। આવા કેટલાક ક્યાં લગાડ્યા છે? રાઇટનું અત્યારે અમે 3 જગ્યાએ લગાડેલા છે। એક રાત્રિ બજાર છે, સેકન્ડ છે MS ફાઇન આર્ટ્સ ઉપર છે અને ત્રીજું છે ભાઈલી ફૂડ કેસલ ઉપર લગાડેલું છે। શું નામ આપનું? મારું નામ છે જયદીપ ઠાકોર છે, સિનિયર પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્જિનિયર છું ડીડી ઇનોવેશનનો। જે આ પ્રોડક્ટ બનાવનાર છે દેવ દોશી ડીડી ઇનોવેશન ડાયરેક્ટર છે। ચાંદોદના પૂર્વ વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક એવા શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાયો। યાત્રાધામ ચાંદોદના પૂર્વ વિસ્તારમાં અતિ પૌરાણિક એવું કપિલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ શિવાલય સાથે સંકળાયેલા મહિમા અને રેવા પુરાણમાં દર્શાવ્યા અનુસાર કપિલ નામના નાગે આ સ્થળ પર ઘોર તપશ્ચર્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા અને અહીંયા સ્વયંભૂ શિવજી લિંગ સ્વરૂપે સ્થાપિત થયા હતા। ત્યારથી આ મહાદેવજી કપિલેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ બની નગરજનોના આસ્થાનું કેન્દ્ર બન્યા હતા। ગુરુવારના રોજ મહાવદ પાંચમની તિથિએ ચાંદોદ તીર્થના મહિમાવંત એવા શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ હોય વર્ષોની પ્રણાલી મુજબ નિજ મંદિરથી મોડી સાંજે ઢોલ ત્રાસાના સથવારે નગરમાં કપિલેશ્વર મહાદેવજીની પાલખી યાત્રા યોજવામાં આવી હતી। હર હર ઈશ્વર કપિલેશ્વર, હર હર શિવ પાર્વતીને વર્યાની ધૂન જગાવી મોટી સંખ્યામાં નગરના શ્રદ્ધાળુઓ દાદાની શોભાયાત્રામાં જોડાયા હતા। નગરમાં દાદાની યાત્રા નીકળતા ઠેર ઠેર લોકોએ પુષ્પ વર્ષા કરી દર્શનનો લાભ મેળવ્યો હતો। શોભાયાત્રા વિરામ પામી નિજ મંદિરે પહોંચતા દિવ્ય આરતીમાં નગરજનો જોડાયા હતા અને હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું હતું। હવે લઈએ એક નાનકડો વિરામ।
સ્વાગત છે। વડોદરાના છાણી જગાતનાકા વિસ્તારમાં છાણી કરોડિયા રોડ ઉપર ડેડ બોડી મળી આવી છે। ચપ્પાના ઘા મારી હત્યા કરવામાં આવી રહેલી ડેડ બોડી મળતા છાણી પોલીસ કંટ્રોલ રૂમને ખબર પડતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુની તપાસ હાથ ધરી છે। અકાડા SRK ગ્રુપના મોભી ગોવિંદભાઈ ધોળકિયા પરિવારે 50 વીઘા જમીનમાં 6 મેગાવોલ્ટ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું। લાઠી તાલુકાના ધુંધાળાના હાલ સુરત સ્થિત રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ ઉદારદિલ દાતા રત્નશ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી ગોવિંદભાઈ ધોળકિયા પરિવારે સમગ્ર દુધાળા ગામને સૌર ઉર્જાથી સુસજ્જ કરવાના પ્રકલ્પને પૂર્ણ કર્યું હતું। અકાડા ગામે 50 વીઘા જમીનમાં 6 મેગાવોટ સૌર વીજ ઉત્પાદન પ્લાન્ટનો ગોવિંદ કાકા ધોળકિયાના લઘુબંધુ અર્જનભાઈ ધોળકિયા અને વાત્સલ્ય મૂર્તિ શારદાબા ધોળકિયાના વરદ હસ્તે આજે સૌર ઉર્જા 6 મેગાવોટ વીજ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું। આ તકે દુધાળા અને આકાડાના ગ્રામજનો, લાઠી શહેરના અગ્રણીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણી, સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં સૌર ઉર્જા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું। યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલા વેદ આશ્રમમાં સ્થાપિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવના 38મા પાટોત્સવની વિવિધ ધાર્મિક આયોજનો સાથે ઉજવણી કરાઈ। શ્રી 108 મહામંડલેશ્વર બ્રહ્મલીન સ્વામી દયાનંદ વેદ પાઠીજી મહારાજ દ્વારા વર્ષો પહેલા યાત્રાધામ ચાંદોદના પશ્ચિમ વિભાગે પાઠકશેરી વિસ્તારમાં વેદાશ્રમની સ્થાપના કરવામાં આવી હતી, જે બાદ વેદાશ્રમ સંકુલમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીની પ્રતિષ્ઠા કરાઈ। આજે મહાવદ પાંચમની તિથિએ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો 38મો વાર્ષિક પાટોત્સવ હોય મહામંડલેશ્વર સ્વામી શૈલશાનંદપુરીજી મહારાજના સાનિધ્યમાં સંતો મહંતો સહિત દૂરથી પધારેલા સાધક વૃંદ અને ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક આયોજનો હાથ ધરાયા હતા। વહેલી સવારે નિજ મંદિરમાં લઘુરુદ્ર શિવજીનો અભિષેક, પાદુકા પૂજન તેમજ ડીજેના સથવારે નગરના મુખ્ય માર્ગ પર શોભાયાત્રા અને અંતમાં પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદા મૈયાના પૂજન અર્ચન સાથે ચુંદડી મનોરથ થકી નર્મદાજીને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। આમ શ્રી સિદ્ધેશ્વર મહાદેવના 38મા વાર્ષિક પાટોત્સવની आनंद उल्लास और श्रद्धा भक्ति थी उजवणी कराई हती। ओम नमो नारायण। सबसे पहले सभी सनातनियों को जय सनातन।
हमारे महामंडलेश्वर स्वामी शैलेशानंद की तरफ से आपको अयम निजा परोवेति गणना लघुचेत सामुदार चरिता नाम तो वसुधैव कुटुंबकम की भावना के साथ सनातन वर्ल्ड परिवार वेदाश्रम ट्रस्ट द्वारा ये वार्षिक उत्सव का आयोजन, जो 38वां वार्षिक उत्सव का आयोजन किया गया। इसमें समस्त भारतवर्ष के अनेक गांवों से, अनेक जगहों से लोग यहाँ एकत्रित हुए और उन्होंने यहाँ पर आकर के जो कल का कार्यक्रम था 28 तारीख को, वहाँ सत्यनारायण भगवान की कथा और सत्संग, संकीर्तन, ओम नमः शिवाय की धुन लगाई गई। इसके पश्चात सुबह आज लघुरुद्र अभिषेक महादेव का किया गया और इसके साथ पादुका पूजन गुरुदेव महाराज की। इसके बाद ये शोभा यात्रा का पुनीत पावन कार्य नर्मदा तट पावन चाणोद के इस पवित्र पावन प्रांगण में किया गया और ये नित्य वर्ष मनाया जाता है। जिस प्रकार से गुरुदेव महाराज महा अनंत श्री विभूषित ब्रह्मलीन महामंडलेश्वर स्वामी दयानंद वेदपाठी जी महाराज ने इस पवित्र पावन स्थान को, वेदाश्रम परिवार को स्थापित किया था और वही परंपरा आज निरंतर समस्त भक्त प्रेमी जो सनातन प्रेमी हैं उस परंपरा का निर्वहन करते हैं। प्रत्येक वर्ष समस्त भारतवर्ष से यहाँ आकर के इस कार्यक्रम में सम्मिलित होते हैं और अभी जिस प्रकार से यहाँ सभी लोग उपस्थित हुए हैं, यह सनातन वर्ल्ड परिवार उत्तर वाहिनी नर्मदा परिक्रमा का भी आयोजन आगे आने वाले समय में करेगा। उसमें भी आप सभी लोग सपरिवार सादर आमंत्रित हैं। ओम नमो नारायण, जय सनातन। नर्मदे हर हर महादेव, हर महादेव, हर हर पार्वती पते, हर हर महादेव। जय श्री राम, जय श्री राम। તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.